ભારતનો સંવિધાન સાહેબ દીકરી કદાચ કોર્ટમાં કેસ કરે કે મારા પિતાની મિલકતમાંથી મને અડધો ભાગ જોઈએ, તો સરકારે પણ સંવિધાનમાં કલમ લખી છે કે અડધે અડધો ભાગ દીકરીને દેવો, પણ એ દીકરી જે ત્યાગ કરે, નાના મને નહીં જોઈએ, ભગવાને મને બહુ આપ્યું છે મારા ઘરે, મારા ભાઈને આપો. જે નિયાણી છે સાહેબ, જે બધું જતું કરે, નિયાણીનો ભાગ. આમાં તો સાહેબ પેલે વડીલો કહેતા, દીકરીના ઘરનું પાણી ન પીવાતું, દીકરીના ઘરનું પાણી પણ ન પીતા. સુપાત્ર થાય તો એક કુળ તારે, પણ દીકરી જે છે બે ઘરમાં દીવા કરે. માવતરોના ઘરમાં પણ દીવા કરે, સાસરામાં તો કરે, ને માવતરોને યાદ કરી, મારો ભાઈ, મારા પિતા, મારું પરિવાર સુખી રહે, બે ઘર બાજુ દીવા કરે, એ છે દીકરી. શાસ્ત્રમાં તો લખ્યું 100 બ્રાહ્મણ ને એક નિયાણી, 100 બ્રાહ્મણ ભેગા થઈને તમને આશીર્વાદ આપે, અને એક દીકરી તમને આશીર્વાદ આપે. દીકરીને રાજી રાખજો સાહેબ. ભગવાને તમારા આંગણામાં દીકરી દીધી હોય તો દીકરીને દેજો. આજના સમયમાં માતા પિતા ભેદ બહુ કરેલ્યો. હા, બધું દીકરાને દેવાય, દીકરાને દેવાય, દીકરી નહીં સાહેબ. જેટલો દીકરાનો અધિકાર છે એટલો ને એટલો અધિકાર દીકરીનો પણ છે. ભારતનો સંવિધાન સાહેબ દીકરી કદાચ કોર્ટમાં કેસ કરે કે મારા પિતાની મિલકતમાંથી મને અડધો ભાગ જોઈએ, તો સરકારે પણ સંવિધાનમાં કલમ લખી છે કે અડધે અડધો ભાગ દીકરીને દેવો, પણ એ દીકરી જે ત્યાગ કરે, નાના મને નહીં જોઈએ, ભગવાને મને બહુ આપ્યું છે મારા ઘરે, મારા ભાઈને આપો. જે નિયાણી છે સાહેબ, જે બધું જતું કરે, નિયાણીનો ભાગ. હા, આમાં તો સાહેબ પેલે વડીલો કહેતા, દીકરીના ઘરનું પાણી ન પીવાતું, દીકરીના ઘરનું પાણી પણ ન પીતા, અન્ન તો દૂર. જેના જેના ઘરમાં દીકરી છે, હું વ્યાસપીઠ ઉપરથી કહી શકું સાહેબ, એક પેઢી નહીં, એની 1000 પેઢી રાજી હશે કે એના ઘરમાં દીકરી છે. હા, 1000 પેઢી ભેગી થઈને આશીર્વાદ દેશે, તમારા ઘરમાં દીકરી છે. શાસ્ત્રમાં દીકરાના ગુણગાન નથી ગવાણા, શાસ્ત્રમાં તો દીકરીના ગુણગાન ગવાણા છે. આ સીતા કેની દીકરી? જનક રાજાની. પાર્વતી કેની દીકરી? હિમાલયની. જેટલા જેટલા ગાથા ગવાણી એ દીકરીના નામની ગવાણી છે. કે ત્યાગ, જે સમર્પણ, બધું છોડી, પોતાનું ઘર છોડી, પોતાના માવતરોને છોડી, અરે પોતાના નામને છોડી ભૂસી અને તમારા ઘરનું બધું અપનાવે, એ દીકરી તમારા ઘરે આવે તો દીકરીને રાજ. ઘણી ઘણી વાર તો સાહેબ લગ્નના વર્ષ 1.5 વર્ષ થાય નહીં ને પછી ન બોલવાના વેણ ચાલુ કરી નાખે, ન કહેવાનું ચાલુ કરી નાખે. ભૂલવું ન જોઈએ. આપણે આપણા ઘર માટે, આપણા દીકરા માટે આપણે ભિક્ષુક બની હાથ લાંબો કરી કોઈની દીકરી માંગવા ગયા હતા. આજે એની દીકરી તમારા ઘરમાં આવીને તમે એને દુઃખ આપો છો, ન કહેવાનું સંભળાવો છો. કોઈકનો કાળજાનો કટકો છે સાહેબ. માવતરોએ તમને સોંપ્યું છે તો હવે તમારી જવાબદારી. હા, જીવનમાં તો ઊંચું નીચું ક્યારેક આવે સાહેબ, પણ પછી અધિકાર તમને મને આવી જાય કે ના, હવે અધિકાર છે, અમે આને અમારા અંડરમાં રાખી. એ અધિકાર આ જગતમાં કોઈ નથી આપતું. એ કોઈકની દીકરી છે. આપણી દીકરી કોઈકના ઘરે જાય, આપણે વીછે આપણી દીકરી સુખી રહે, સુખી રહે. તો તમારા ઘરમાં હે કોઈકની દીકરી છે તો એના માવતરોની ઈચ્છા નહીં હોય કે એ દીકરી પણ સુખી રહે. કાળ જાકે રૂકટ કો મારો, આજ કાટથી છૂટી ગયો. કાળ જાકે રૂકટ કો મારો, આજ કાટથી છૂટી ગયો. મમતારો જય મવેરો, મમતારો જય
તારું વે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો કાળ જાકે રોકટ કુમારો આજ ગાંઠથી છૂટી ગયો દીકરીના લગ્ન થતા હોય ને દીકરીના મનમાં એક વાત ચાલતી હોય કે રોજ હું આવ જાવ આ ઘરમાંથી કરું છું, પણ આજે મારા માટે આજને ઘરનો આ છેલ્લો દિવસ, આજે આ ઘરની ઉંમર હું ઓળંગી જઈશ તો કાલથી જ આ ઘર ઉપર મારો અધિકાર જતો રહેશે. જાતા જાતા બધા દીકરીને શિખામણ આપે, છાની રાખે, દીકરી રોજે નહીં, ભગવાન તને ભરે ભરાય તને સુખી રાખે. ફઈબા ફુવા મામા કાકા ભેટે, બધાને ભેટે, પણ જોજો આપણામાં વિધિ વિધાન છે, દીકરી હંમેશા સૌથી છેલ્લે પોતાના બાપને ભેટશે. કારણ કે બાપના હૃદયનો કટકો એ દીકરી છે. અને ભેટે ને બાપને ભેટીની બાજુમાં માં ઊભી હોય, માં એમાં અહીંયા આવું, હું મારા ઘરે જાઉં છું, હું આજે મારા ઘરે જાઉં છું માં, પણ મારા પિતાની ઉંમર થઈ છે, પાછળથી મારા બાપની ધ્યાન રાખજે માં. આ દીકરી છે સાહેબ, જેની જાતા જાતા પણ આંખ ભીની થાય પોતાના બાપને જોઈને. દીકરો માના ભાગમાં દીધો એટલે દીકરો જે છે ને માથી સમર્પિત થયેલો હોય, પણ દીકરી છે એ બાપથી સમર્પિત થયેલી છે. બાપ પથારીમાં પડ્યો હોય, બીમાર હોય, અને દીકરીનું ખાલી ફોન આવે અથવા દીકરી આંગણામાં આવે તો એ બાપ ઊભો થઈ જાય કે મારી દીકરી આવી. ગોળી ખાવાની જરૂર ન પડે, દવા લેવાની જરૂર ન પડે, દીકરીને જોઈને બાપ ઊભો થઈ જાય કે મારી દીકરી મારા ઘરે આવી. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિતા હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિતા જો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એ કવિતા જોતો જાન ગઈ જાન ને લઈને જાન ગઈ જાન ને લઈને. હું તો સુનો માનવનો કાળ જાણે રોકટ કુમારો, આજ ગાંઠથી છૂટી ગયો કાળ જાણે. વ્યાસપીઠ ઉપરથી જેટલી સાસુ બેઠી છે એને મારી વિનંતી છે સાહેબ, ઉજળા દિવસો જોવા હોય, સારા દિવસો જોવા હોય, તમારા દીકરાના વહુના ઘરે જો પેલી દીકરી આવે ને તો એને હાર પહેરાવજો, બીજી દીકરી આવે તો સાહેબ વધાવજો, પેંડા વેચજો, પતાસા વેચજો કે મારા ઘરે બીજી દીકરી આવી. સત્કર્મની એ રિસીટ છે, એ પહોંચ છે કે તમારા દ્વારા જીવનમાં સત્કર્મ થયા તો દીકરી સ્વરૂપે ભગવાને મોકલાવે કે હે દીકરા, તારા દ્વારા સારા કાર્ય થયા છે, એની આ રસીદ દીકરી છે. અને આજના જમાનામાં દીકરા દીકરીમાં ભેદ છે સાહેબ, કઈ ભેદ છે? જેટલા છોકરા ભણવામાં કોઈ પણ ફિલ્ડમાં હોશિયાર છે એનાથી વધારે તો છોકરીઓ. આપણે રિઝલ્ટ જોઈએ, સીએ ના રિઝલ્ટ જોઈએ, ડોક્ટરીના રિઝલ્ટ જોઈએ કે કોઈ પણ ક્ષેત્રના રિઝલ્ટ આવતા હોય, ન્યૂઝપેપરમાં વાંચીએ
કદાચ ફોટોઝ હોય એમાં વધારે તમે કેલ્ક્યુલેશન કરજો, જેટલા છોકરાના ફોટા હશે એનાથી વધારે છોકરીઓના ફોટા હશે. કોઈ એવી ફિલ્ડ બાકી નથી રહી, કોઈ એવું જગ્યા બાકી નથી રહી જ્યાં દીકરી સમોવણી ન પહોંચી હોય દીકરાથી. તો શું ભેદ છે? આજે પણ ઘણાના ત્યાં દીકરી આવે તો ઘણાના મોઢા બગડી જાય. લ્યો, હા, ઘણાના મોઢા બગડી જાય. ના સાહેબ, અને આજે તો દીકરા કરતા પણ દીકરી વધારે સેવા કરે છે. દીકરો ક્યાં સુધી ઘરમાં વહુ નથી આવી ને ત્યાં સુધી. હા, વહુ આવી નથી ને દીકરો વહુનો થઈ જશે. પછી દીકરી હશે, દીકરી હશે ને દીકરી જીવ બારશે. મને જો આ મારા યજમાન પરિવાર ઝવેરીભાઈ ઝવેરીલાલ મને ગમે. 3 દીકરી ને 4 દીકરીઓ સાહેબ. આ પરિવારને તાળીથી વધાવજો. જીવનના 4 પુરુષાર્થ ઝવેરીભાઈ તમે પામી લીધા. 4 દીકરીઓ તમારા આંગણામાં. જેટલા યજમાન પરિવાર જેને જેને દીકરી છે એને વ્યાસપીઠ ઉપરથી વંદન છે સાહેબ, વંદન છે. 100 બ્રાહ્મણ 1 નિયાણી. આપણામાં વિધિ વિધાન છે. દીકરી જાતા જાતા લગ્ન થઈ જશે ને, આજે પણ લગ્ન થઈ જશે તો કંકુવાળા હાથ કરી અને દીકરી છેલ્લે ઘર ઉપર લગાડશે. દીકરી કંકુવાળા હાથ ઘર ઉપર લગાડશે, જાણે દીકરી બોલતી ન હોય કે એ પિતાજી નાનપણથી રમી ગણી ભણી તમારે અહીંયા મોટી થઈ, તમે મને જમાડી, તમે મને ભણાવી, તમે મને બધું આપ્યું, તમે મને મોટી કરી. આજે હું મારા ઘરે જાઉં છું તો જાતા હું શું આપું? પણ દીકરી કંકુવાળા હાથ કરીને ઘર ઉપર લગાડતી જાય, એમ કહેતી જાય છે કે હું ભલે ઘર છોડીને જાઉં પણ આ ઘરનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે સાહેબ. દીકરી જાતા એ કંકુવાળા હાથ નહીં, એ નિયાણીના આશીર્વાદી ઘર ઉપર મૂકીને જાય છે. આ ભાવ. અને માતા પિતા ભાગ્યશાળી છે જેને કન્યાદાન કરવાનો અવસર મળે સાહેબ. આ ગામડામાં પરંપરા ચાલુ થઈ તુલસી વિવાહ. તુલસીબાઈને તૈયાર કરી, ભગવાન ઠાકરને તૈયાર કરી તુલસી વિવાહ ગામડે ઉજવાયનું કારણ કે બધા દાન જીવનમાં કરવા જોઈએ, બધા દાન કરવા જોઈએ, પણ એક દાન એવું છે જે છે કન્યાદાન. જે જીવનમાં દાંપત્ય જીવન કન્યાદાન નથી કરતા એ જીવન અધૂરું છે સાહેબ, એ જીવન અધૂરું છે. એટલે ગામડાઓમાં પરંપરા હતી વર્ષના વચલે દી દેવ દિવાળીના દિવસે ભગવાનને પેણાવતા. જેના ઘરે દીકરી ન હોય એ લાવો લે, એ યજમાન બને, એ દાતા બને કે આજે ગામ જમણ મારા તરફથી ને એ તુલસીબાઈને હું પેણાવીશ. ભૂમિદાન, અન્નદાન, કેટલા પ્રકારના દાન કીધા, પણ આ સર્વશ્રેષ્ઠ એક દાન છે તો એ છે કન્યાદાન. જે માતા પિતા ભાગ્યશાળી છે, કન્યાનું દાન. હા, આ બધા લંડન થી આવ્યા છે ને, આ બધા લંડન થી આવ્યા છે. અને મને દીકરીએ એક લંડનમાં પ્રશ્ન કર્યો તો, આપણી કચ્છની દીકરીએ મને પ્રશ્ન કર્યો તો. લગ્ન હતા અને હું સવારના આશીર્વાદ દેવા ગયો ત્યારે કીધું કે શાસ્ત્રીજી મારા લગ્ન થાય છે આજે. તો લગ્ન થાય છે, કન્યાદાન એટલે મહાદાન કીધું. તો કન્યાદાન શું છે મને જરીક ઇંગ્લિશમાં સમજાવશો? She just questioned me that what is the meaning of Kanyadan? Because our parents are telling that occurs once time in a life. So can you explain me that what is the meaning of Kanyadan? Because I don't like so much of doing this all expenses rather than go to the holidays or just invest some money for future. Why to waste so much of money? But I explained her in very simple words that today if you have been asked and said that you have to give the donation of 5,000 or 10,000 rupees, if you have, you can give it. If someone says to you that you have to give the donation of gold and silver ornaments which you are wearing, that would be easy and simple thing for you. You can take it out and give it. If someone says to you that you have to give
the donation of your house, if you have 2 or 3 more property, one of the property you can give in the donation. But if someone says to you that you have to give your heart, then that's the toughest thing for anyone. They are not giving the heart, but they are giving the property of the whole heart into the family, that they are giving their daughter into the family, and that is called Kanyadan. That parents and that girl are both to perform. એ દીકરી પણ ભાગ્યશાળી છે અને એનાથી વધારે ભાગ્યશાળીના માતા પિતા છે કે જેને કન્યાદાન કરવાનો સંકલ્પ કરવાનો અવસર મળે છે. કન્યાદાન કરવાનો સંકલ્પ કરવાનો અવસર મળે એ ભાગ્યશાળી જીવાત્મા છે.